નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે બનાસકાંઠામાં વડગામ, પાલનપુર અને ડીસામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। 27.56 કરોડના વિકાસ કાર્યોનું હર્ષભાઈ સંઘવી લોકાર્પણ કરશે। હર્ષભાઈ વડગામમાં લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મૂકશે। પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું પણ ઉદ્ઘાટન કરશે। ડીસામાં હર્ષભાઈ રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે। ડીસામાં નાયબ મુખ્યમંત્રી સભાને પણ સંબોધન કરશે। તો વડગામમાં લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મૂકવામાં આવશે। પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। 27.56 કરોડના વિકાસ કાર્યનું આજે હર્ષભાઈ સંઘવી લોકાર્પણ કરશે। બનાસકાંઠાની મુલાકાત લઈ રહ્યા છે। વડગામ, પાલનપુર અને ડીસામાં વિકાસ કાર્યોનું તેઓ આજે લોકાર્પણ કરવાના છે, જેમાં વડગામમાં લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મુકાશે તો પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। ડીસામાં હર્ષભાઈ રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે, એટલે કે ડીસા, વડગામ અને પાલનપુરમાં આજે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યા છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે। હર્ષભાઈ બનાસકાંઠા પહોંચ્યા છે, વડગામ અત્યારે તેઓ પહોંચ્યા છે, જ્યાં તેમનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। વડગામમાં આજે વિકાસની ભેટ મળવા જઈ રહી છે। લાઇબ્રેરી સંકુલ આજે ખુલ્લું મૂકવામાં આવશે, જે બનીને તૈયાર થઈ ગયું છે। હર્ષભાઈના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે। વડગામમાં અત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખતા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ બનાસકાંઠાની જનતાને આજે અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે। નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિકાસની ભેટ મળી રહી છે। હર્ષભાઈ વડગામ પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે, કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા છે। લાઇબ્રેરી સંકુલને આજે ખુલ્લું મૂકવામાં આવનાર છે। પાલનપુરમાં પણ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું આજે ઉદ્ઘાટન થવાનું છે અને ડીસામાં રમતગમત સંકુલને હર્ષભાઈ ખુલ્લું મૂકશે। સાથે જ ડીસા ખાતે સંબોધન પણ કરવાના છે સભાને। અત્યારે વડગામ ખાતે પહોંચ્યા છે, વડગામમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। વડગામ પછી પાલનપુર, ડીસાની પણ મુલાકાત લેશે। 27.56 કરોડના વિકાસ કાર્યોનું આજે હર્ષભાઈ સંઘવી લોકાર્પણ કરી રહ્યા છે। વડગામ ખાતે અત્યારે પહોંચ્યા છે, મોટી સંખ્યામાં જનમેદની ઉમટેલી છે। નાયબ મુખ્યમંત્રી આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે, જ્યાં તેઓ વડગામ, પાલનપુર અને ડીસાની મુલાકાત લઈ રહ્યા છે। ડીસામાં તેઓ એક જનસભાને પણ સંબોધવાના છે। આ સિવાય 27.56 કરોડના વિકાસ કાર્યોનું પણ તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। વડગામ ત્યાં પહોંચ્યા છે, લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મૂકવામાં આવનાર છે હર્ષભાઈના હસ્તે। મહત્વનું છે કે મોટી સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત છે। હર્ષભાઈનું સ્વાગત કરવામાં આવ્યું છે। વડગામમાં લાઇબ્રેરી સંકુલને તેઓ ખુલ્લું મૂકશે। પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ઉદ્ઘાટન કરશે, તો સાથે જ ડીસામાં પણ રમતગમત સંકુલને ખુલ્લું મૂકવાના છે। ડીસા ખાતે તેઓ જનસભાને પણ સંબોધવાના છે। બનાસકાંઠા જિલ્લાની આજે મુલાકાતે છે અને બનાસકાંઠામાં આજે તેઓ વડગામ, પાલનપુર અને ડીસાની મુલાકાત લઈ રહ્યા છે। અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે કરી રહ્યા છે। અત્યારે આ દ્રશ્યો છે વડગામમાં મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં જનમેદની ઉમટેલી છે। વડગામમાં આજે લાઇબ્રેરી સંકુલને હર્ષભાઈ સંઘવી ખુલ્લું મૂકી રહ્યા છે। 27.56 કરોડના વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે। બનાસકાંઠાની જનતાને આજે અનેકવિધ વિકાસની ભેટ મળી રહી છે। ત્યારે વડગામ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે, લાઇબ્રેરી સંકુલને આજે ખુલ્લું મૂકી રહ્યા છે। ત્યાર પછી પાલનપુર જશે, જ્યાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું તેઓ ઉદ્ઘાટન કરશે। ડીસા ખાતે પણ તેઓ પહોંચશે, જ્યાં રમતગમત સંકુલ બનીને તૈયાર થયું છે, તેને ખુલ્લું મૂકવામાં આવશે। ડીસામાં વિશાળ જનમેદનીને પણ સંબોધવાના છે, જે માટેની તૈયારીઓ કરવામાં આવી છે। વડગામ ખાતે અત્યારે પહોંચ્યા છે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, વડગામની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છે। 27.56 કરોડના વિકાસ કાર્યોનું હર્ષભાઈ સંઘવી લોકાર્પણ કરી રહ્યા છે। હર્ષભાઈ વડગામમાં લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મૂકશે, ત્યાર પછી તેઓ પાલનપુર અને ડીસાની પણ મુલાકાત લેવાના છે। ડીસામાં હર્ષભાઈ રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે, તો પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। વિગતો સાથે સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, અત્યારે હર્ષભાઈ સંઘવી વડગામ પહોંચ્યા છે, અનેકવિધ વિકાસની ભેટ આજે બનાસકાંઠાને મળવા જઈ રહી છે, શું વિગતો? બિલકુલ, બનાસકાંઠામાં હર્ષભાઈ સંઘવી છે, તેમના આજે 3 કાર્યક્રમ છે। એક બનાસકાંઠાના વડગામ, પાલનપુર અને ત્યારબાદ ડીસામાં છેલ્લો કાર્યક્રમ છે। લગભગ 3 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી તેઓ બનાસકાંઠા રોકાવાના છે। વડગામ
માં લગભગ 27 કરોડના ખર્ચે જે તૈયાર થયેલા જે પુસ્તકાલય અને અન્ય જે લોકાર્પણ વિકાસના કાર્યો છે તેનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવાના છે. વડગામની અંદર લાઇબ્રેરી સંકુલ છે તાલુકા લેવલનું, તેનું ઉદ્ઘાટન છે હર્ષ સંઘવી થકી કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેઓ પાલનપુર જવાના છે. પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર ડોર હોલ છે અને ડીસામાં રમતગમત સંકુલને ખુલ્લું મૂકવાના છે. એટલે આ રીતે ડેપ્યુટી મિનિસ્ટર છે હર્ષભાઈ સંઘવી તેમના બનાસકાંઠાના આજે 3 કાર્યક્રમ અને લગભગ 25 કરોડ કરતા વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેઓ કરવા જઈ રહ્યા છે. બિલકુલ ઉમંગ, આભાર જાણકારી માટે. તો ડીસામાં હર્ષભાઈ રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે, પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ઉદ્ઘાટન કરશે. તે પહેલાં અત્યારે વડગામ પહોંચ્યા છે. વડગામમાં લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મૂકશે. 27.56 કરોડના વિકાસ કાર્યોનું આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી લોકાર્પણ કરી રહ્યા છે. બપોરે 3 થી લઈને 7 વાગ્યા સુધી તેઓ બનાસકાંઠા જિલ્લામાં રોકાશે અને ડીસા, પાલનપુર, વડગામની મુલાકાત લઈ રહ્યા છે. અનેક વિકાસના કામોનું આજે તેમના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે, ઉદ્ઘાટન થઈ રહ્યું છે. વડગામની મુલાકાતે અત્યારે પહોંચ્યા છે, જ્યાં તેઓ લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મૂકશે. વડગામ પછી તેઓ પાલનપુર જશે, જ્યાં પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ બનીને તૈયાર છે, જેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને ત્યાર પછી ડીસા તેઓ પહોંચશે. ડીસામાં છેલ્લે રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે. ડીસામાં વિશાળ જનમેદનીને પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંબોધવાના છે. હર્ષભાઈની સભા ડીસામાં રહેવાની છે. 27.56 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ આજે બનાસકાંઠામાં વડગામમાં અત્યારે પહોંચ્યા છે હર્ષભાઈ સંઘવી, જ્યાં લાઇબ્રેરી સંકુલને ખુલ્લી મૂકશે. ત્યાર પછી પાલનપુર પહોંચશે અને મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. મોટી સંખ્યામાં અત્યારે વડગામમાં જનમેદની ઉમટી છે. વડગામના લોકો અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ડીસામાં છેલ્લે એમનો કાર્યક્રમ રહેવાનો છે. ડીસા ખાતે તૈયાર થયેલ રમતગમત સંકુલને હર્ષભાઈ સંઘવી ખુલ્લું મૂકશે. ડીસામાં જનમેદનીને પણ સંબોધવાના છે. દ્રશ્યો છે વડગામના કે જ્યાં હર્ષભાઈ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગા સાથે પહોંચ્યા છે. વડગામમાં લાઇબ્રેરી સંકુલને આજે ખુલ્લું મૂકવામાં આવનાર છે. હર્ષભાઈનું પણ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વડગામની જનતા છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈને આવકારી રહી છે, તો હર્ષભાઈ પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. હર્ષભાઈ આજે રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે. જે રમતગમત સંકુલ તૈયાર કરવામાં આવે એવી માંગ હતી અને આજે તેને ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે, જે તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી પાલનપુર પહોંચવાના છે હર્ષભાઈ, જ્યાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું પણ તેઓ આજે ઉદ્ઘાટન કરવાના છે. વડગામમાં ત્યારે ઢોલ નગારા સાથે ત્યાંની જનતા ઉપસ્થિત છે. હર્ષભાઈનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પાલનપુરમાં પણ એમનો કાર્યક્રમ છે, જ્યાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ઉદ્ઘાટન કરશે. ડીસામાં હર્ષભાઈ રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે. ડીસામાં નાયબ મુખ્યમંત્રી સભાને પણ સંબોધન કરવાના છે. ₹27.56 કરોડના વિકાસ કાર્યોનું હર્ષભાઈ આજે લોકાર્પણ કરવાના છે. વડગામમાં લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મૂકશે. પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ઉદ્ઘાટન કરશે. તો ડીસામાં હર્ષભાઈ રમતગમત સંકુલને ખુલ્લું મૂકવાના છે. નાયબ મુખ્યમંત્રી આજે ડીસા ખાતે સભાને પણ સંબોધવાના છે. 3 વાગ્યાથી એમના કાર્યક્રમની શરૂઆત થઈ છે. સાંજે 7 વાગ્યા સુધી તેઓ આ 3 તાલુકાની મુલાકાત લેશે. પાલનપુર, વડગામ અને ડીસાની મુલાકાત લઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાને આજે અનેકવિધ વિકાસની ભેટ મળવા જઈ રહી છે. ત્યારે વડગામ પહોંચ્યા છે, જ્યાં લાઇબ્રેરી સંકુલને તેઓ ખુલ્લું મૂકવાના છે. પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ઉદ્ઘાટન કરશે અને છેલ્લે ડીસામાં રમતગમત સંકુલ બનીને તૈયાર છે તેનું પણ ખુલ્લું મૂકશે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જ્યાં જનસભાને પણ તેઓ સંબોધન કરવાના છે. ખૂબ મોટી સંખ્યામાં વડગામમાં લોકો ઉપસ્થિત છે. હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે હર્ષભાઈને આવકારવા માટે મોટી સંખ્યામાં વડગામની જનતા ઉપસ્થિત રહી છે. તો હર્ષભાઈ પણ તમામ લોકોને આવકાર આપી રહ્યા છે. ડીસામાં નાયબ મુખ્યમંત્રી સભાને સંબોધન કરશે. વડગામ પછી તેઓ પાલનપુર અને ડીસાની પણ મુલાકાત લેવાના છે. રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે. ડીસામાં વિશાળ જનમેદનીને પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંબોધવાના છે.
વિગતો સાથે ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, હર્ષભાઈ અત્યારે વડગામ ખાતે પહોંચ્યા છે, શું કાર્યક્રમ છે હવે પછીનો? બિલકુલ, નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી છે તેમનો પહેલો બનાસકાંઠાની અંદર પ્રોગ્રામ થઈ રહ્યો છે, અને ખાસ કરીને વડગામમાં જે સરકારી તાલુકા પુસ્તકાલય છે તેનું લોકાર્પણ આજે તેઓ કરવાના છે। લગભગ 15 થી 20 મિનિટની અંદર હર્ષ સંઘવી છે તેઓ અહીંયા વડગામ જે પુસ્તકાલય નવું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં આગળ પહોંચશે, ત્યારબાદ તેની રિબિન કાપી અને તેનું ઉદ્ઘાટન કરશે, અને ત્યારબાદ પાલનપુરની અંદર જે એક હોલ છે તેનું પણ ઉદ્ઘાટન કરવાના છે। એ જે સમય છે લગભગ 3 વાગ્યાનો સમય હતો, પરંતુ એ 4:30 5 વાગ્યાની આસપાસ તેનું લોકાર્પણ કરશે, અને ડીસાની અંદર એક રમતગમત સંકુલ છે તેનું લોકાર્પણ કરવાનું છે। કારણ કે જ્યારે તેઓ ખેલકૂદ મંત્રાલય તેમની પાસે હતું, જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારબાદ પહેલાની જે વાત કરીએ તો એમની પાસે જે મંત્રાલય હતું અત્યારે પણ તેમની પાસે આ ખેલકૂદ મંત્રાલય છે, સાથે ગૃહ વિભાગ પણ છે અને ડેપ્યુટી સીએમ પણ છે, એટલે તેને લઈને જ એમણે ઘણું બધું સ્પોર્ટ્સને ધ્યાન આપ્યું છે। એનું સર્વ આખું વિશ્વ સાક્ષી છે કે અમદાવાદની અંદર જે કોમનવેલ્થ ગેમ આવી રહી છે એમાં પણ હર્ષ સંઘવીનું મોટું યોગદાન છે, અને પહેલાથી જ તેમણે ગુજરાતના અલગ અલગ પ્રતિભાશાળી બાળકો છે એ કોઈ પણ જિલ્લામાં રહેતા હોય કે નાના ગામડામાં રહેતા હોય, પરંતુ તેમને રમતનું સંકુલ સારું અને સુવ્યવસ્થિત મળી રહે અને તેમને આગળ વધવા મળે તેવા પ્રયત્નો છે હર્ષભાઈ સંઘવી થકી કરવામાં આવી રહ્યા છે, અને તેને લઈને જ ડીસાની અંદર એક રમતગમત સંકુલ છે તેનું લોકાર્પણ તેઓ કરવાના છે। સૌ પ્રથમ તેઓ વડગામમાં આવશે, વડગામમાં પણ એક જનમેદની છે તેમને આવકારવા માટે અહીંયા પહોંચી છે, હાથમાં ભારત માતાના ધ્વજ લીધા છે અને તેમને આવકારવા માટે, અને ત્યારબાદ તાલુકા લેવલનું જે લોકાર્પણ, ત્યારબાદ પાલનપુર અને ડીસામાં તેઓ છેલ્લો પ્રોગ્રામ અને સભા સંબોધી અને ત્યારબાદ છે તેઓ ફરીથી ગાંધીનગર રવાના થશે। જી બિલકુલ, ખાસ તો ઉમંગ વડગામ પહોંચ્યા છે, જિગ્નેશ મેવાણીનો મત વિસ્તાર છે। જિગ્નેશ મેવાણી જે પ્રકારે વડાપ્રધાનને લઈને શબ્દો ઉચ્ચાર્યા છે તેનો વિરોધ એક તરફ ભાજપ કરી રહ્યું છે, અને આજે નાયબ મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે, ખૂબ મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી છે। બિલકુલ, જોવા જઈએ તો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમનો ગઢ કહેવામાં આવે છે વડગામ, અને વડગામથી પણ જ્યારે મુખ્યમંત્રી છે, નાયબ મુખ્યમંત્રી તો અહીંયા પહોંચવાના છે, તો ઘણા બધા આક્ષેપોના આરોપો અને એમને સવાલો પણ છે જિગ્નેશ મેવાણીએ ગઈકાલે જ ફેસબુકના માધ્યમથી પૂછ્યા હતા, અને તેને લઈને આમ જોવા જઈએ તો જે વિરોધનો વંટોળ આપ જે રીતે કહી રહ્યા છો, પરંતુ વડગામમાં કંઈક ચિત્ર અલગ દેખાઈ રહ્યું છે, કારણ કે જે રીતે જનમેદની ભેગી થઈ રહી છે, લોકપ્રિયતા નાયબ મુખ્યમંત્રીની દેખાડી રહી છે, અને લગભગ 500 મીટર દૂરથી જ લોકોએ એક માનવ સાંકળ બનાવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈને આપ 500 મીટર દૂરથી જ રાષ્ટ્ર ધ્વજ લઈ અને રાષ્ટ્રના દેશભક્તિના જે ગીતો ચાલી રહ્યા છે એ જોઈને લાગે છે કે જે વિરોધની વાત છે, જે વિપક્ષ તરીકે ધારાસભ્ય જે વિરોધ બતાવી રહ્યા છે અને અન્ય જે વાતો કરી રહ્યા છે, પરંતુ વડગામના લોકો પ્રોપર વડગામની અંદર તાલુકા પુસ્તકાલય છે તેનું લોકાર્પણ છે, એ જ એમના જ ગઢની અંદર મોટી સંખ્યામાં તેમની લોકપ્રિયતા દેખાઈ રહી છે, અને એને લઈને જનમેદની છે તે પણ અહીંયા દેખાઈ રહી છે। એટલે કે આક્ષેપો ઘણા બધા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે આપણે જોઈએ તો ગ્રાઉન્ડ લેવલે અત્યારની જે પરિસ્થિતિ હું મારી નજરે જોઈ રહ્યો છે જોતા કે જે આક્ષેપો આરોપો લગાવવામાં આવ્યા છે એનું અલગ જ વાતાવરણ છે વડગામની અંદર હાલ દેખાઈ રહ્યું છે। જી ઉમંગ, આભાર જાણકારી માટે। તો વડગામમાં ખૂબ મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત છે, હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ખૂબ મોટી સંખ્યામાં વડગામની જનતા હર્ષભાઈને આવકારવા માટે પહોંચી છે। તો આજે અનેકવિધ વિકાસની ભેટ છે બનાસકાંઠા જિલ્લાને મળી રહી છે। વડગામ સૌથી પહેલાં પહોંચ્યા છે, જિગ્નેશ મેવાણીનો મત વિસ્તાર છે, જે પ્રકારે જિગ્નેશ મેવાણીનો વિરોધ થઈ રહ્યો છે વડાપ્રધાનને લઈને, એમને જે શબ્દો ઉચ્ચાર્યા હતા, પરંતુ વડગામની જનતા અત્યારે ક્યાંક બીજેપી સાથે છે, ખૂબ મોટી સંખ્યામાં અત્યારે જનતા ઉપસ્થિત છે, જ્યાં અનેકવિધ વિકાસના ભેટ આજે નાયબ મુખ્યમંત્રીના હસ્તે બનાસકાંઠા જિલ્લાને મળવા જઈ રહી છે। વડગામમાં જ નવું લાઇબ્રેરી સંકુલ બનીને તૈયાર થયું છે અને આજે ખુલ્લું મૂકવામાં આવનાર છે। 27.56 કરોડના વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ। એક જ દિવસની આ બનાસકાંઠાની મુલાકાતમાં તેઓ પાલનપુર, ડીસા અને વડગામની મુલાકાત લઈ રહ્યા છે। પાલનપુરમાં પણ તૈયાર થયેલ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉદ્ઘાટન કરશે, અને છેલ્લે તેઓ ડીસા પહોંચવાના છે। ડીસામાં પણ તેઓ રમતગમત સંકુલનું ખુલ્લું મૂકવાના છે। નાયબ મુખ્યમંત્રી ત્યાં સભાને પણ સંબોધન કરવાના છે। ડીસા ખાતે જનમેદનીને તેઓ સંબોધશે, જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે ડીસા ખાતે। અત્યારે સૌથી પહેલાં તેઓ વડગામ પહોંચ્યા છે। વડગામમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાંના જનતા ઉપસ્થિત છે, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે।
કુલ 27.56 કરોડના વિકાસ કાર્યોની આજે ભેટ છે બનાસકાંઠાને મળી રહી છે. હર્ષભાઈ સંઘવી લોકાર્પણ કરવાના છે, જેમાં લાઇબ્રેરી સંકુલ છે બનીને તૈયાર છે વડગામમાં, તેનું આજે ઉદ્ઘાટન કરી રહ્યા છે, ખુલ્લું મૂકી રહ્યા છે. પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું પણ આજે તેઓ ઉદ્ઘાટન કરવાના છે. વડગામ પછી તેઓ તરત જ પાલનપુર જવા માટે રવાના થશે. પાલનપુરથી તેઓ ડીસા જશે. ડીસામાં છેલ્લે એમને જનસભાનું પણ આયોજન છે, જ્યાં વિશાળ જનમેદનીને પણ સંબોધશે. પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે. ત્યાર પછી ડીસા જશે. ડીસામાં રમતગમત સંકુલને પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખુલ્લું મૂકશે. ત્યાં પણ ખૂબ તૈયારીઓ કરવામાં આવી છે. વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યું છે. સભાને તેઓ સંબોધવાના છે. નાયબ મુખ્યમંત્રી આજે ડીસા ખાતે સભાને સંબોધશે, પરંતુ તે પહેલાંના આ દ્રશ્યો વડગામના છે કે જ્યાં તેમને આવકાર આપવામાં આવી રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં જનમેદની છે એ વડગામના રસ્તાઓ પર જોવા મળી રહી છે. હર્ષભાઈ ત્યાં પહોંચ્યા છે. તમામ લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે અત્યારે વડગામના રસ્તા પર જોવા મળી રહ્યા છે. 27.56 કરોડના વિકાસ કાર્યોનું આજે હર્ષભાઈ સંઘવી લોકાર્પણ કરશે. વડગામમાં લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મૂકશે. પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ઉદ્ઘાટન કરવાના છે. તો ડીસામાં પણ રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે. ડીસામાં નાયબ મુખ્યમંત્રી સભાને પણ સંબોધન કરવાના છે, જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે વડગામ ખાતે પહોંચ્યા છે. જિગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં ત્યાંની જનતા છે પહોંચી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને આવકારવા માટે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. થોડીક જ વારમાં ઉદ્ઘાટન કરશે, લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મૂકશે. ત્યાર પછી તેઓ પાલનપુર જશે, જ્યાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ઉદ્ઘાટન કરશે. ડીસામાં હર્ષભાઈ રમતગમત સંકુલને પણ ખુલ્લું મૂકશે. તો એક જ જિલ્લાના 3 તાલુકાની આજે તેઓ મુલાકાત લઈ રહ્યા છે. પહેલાં વડગામ, ત્યાર પછી તેઓ પાલનપુર જશે અને છેલ્લે ડીસાની તેઓ મુલાકાત લેવાના છે. પાઘડી પહેરાવી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. વડગામ ખાતેના આ દ્રશ્યો, હાથમાં તિરંગો લઈને લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને નાયબ મુખ્યમંત્રીને આવકાર આપી રહ્યા છે. હર્ષભાઈ પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં લોકો દેખાઈ રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં જનમેદની વડગામમાં અત્યારે ઉમટી છે. લાઇબ્રેરી સંકુલ તૈયાર થયું છે, જેને ખુલ્લું મૂકવામાં આવશે. પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ઉદ્ઘાટન કરશે અને ડીસામાં રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે. ₹27.56 કરોડના વિકાસ કાર્યોનું હર્ષભાઈ સંઘવી આજે લોકાર્પણ કરી રહ્યા છે. પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ઉદ્ઘાટન કરશે. તો ડીસામાં રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે. 27.56 કરોડના વિકાસ કાર્યોનું હર્ષભાઈ સંઘવી આજે લોકાર્પણ કરી રહ્યા છે. વડગામ બસ સ્ટેન્ડથી લાઇબ્રેરી સુધીના માર્ગ પર ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં જનમેદની વડગામ ખાતે ઉમટી છે. વડગામની જનતાનો આ પ્રેમ છે. ખૂબ મોટી સંખ્યામાં નાયબ મુખ્યમંત્રીને આવકારવા માટે લોકો પહોંચ્યા છે. 27.56 કરોડના વિકાસ કાર્યોનું હર્ષભાઈ આજે લોકાર્પણ કરવાના છે, જેમાં સૌથી પહેલાં વડગામ ખાતે પહોંચ્યા છે, જ્યાં લાઇબ્રેરી સંકુલને તેઓ ખુલ્લું મૂકવાના છે. પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું તેઓ ઉદ્ઘાટન કરશે અને ડીસામાં રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે, જ્યાં તેઓ સભાને પણ સંબોધવાના છે. વડગામ ખાતે કાર્યક્રમ સ્થળે હર્ષભાઈ પહોંચ્યા છે, જ્યાં તેમને આવકારવામાં આવી રહ્યા છે. લાઇબ્રેરી સંકુલને તેઓ ખુલ્લું મૂકશે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. 27.56 કરોડના વિકાસ કાર્યોનું હર્ષભાઈ આજે લોકાર્પણ કરી રહ્યા છે. વડગામમાં લાઇબ્રેરી સંકુલને ખુલ્લું મૂકશે. પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે.